નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય ગુજરાતી ગદ્ય 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ભાગ 2। આજનો વિડિયો લેક્ચર શરૂ કરતા પહેલા જો તમે આ પાઠનો ભાગ 1 ન જોયો હોય તો સ્ક્રીન પર ટચ કરવાથી જમણી બાજુ ઉપર આઈ બટન આવશે, ત્યાંથી તમે ભાગ 1 જોઈ શકો છો। તો ચાલો આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। હું છું કમલસિંહ અને તમે જોઈ રહ્યા છો ભાષા એજ્યુકેશન। ગદ્ય 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। આ પાઠમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ કોને કહેવાય તે વાત અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવી છે। ગયા લેક્ચરમાં આપણે જોયું કે માણસને ભૂખ લાગે છે અને એ ખાય છે, એ એની પ્રકૃતિ છે। માણસને ભૂખ ન લાગે છતાં પણ તે ખાય તો એની વિકૃતિ છે, અને માણસને ભૂખ લાગવા છતાં પણ એ ઉપવાસ કર્યા હોવાને કારણે ખાતો નથી તો એની સંસ્કૃતિ છે। પછી આપણે બીજું એક ઉદાહરણ જોયું કે માણસ પોતે મહેનત કરે છે અને ખાય છે તો એ પ્રકૃતિ છે, પરંતુ માણસ બીજાનું લૂંટીને ખાય તો એ વિકૃતિ કહેવાય, અને માણસ પોતે મહેનતથી ઉત્પન્ન કરેલી ચીજ વસ્તુ બીજાને આપીને વહેંચીને જ ભોગવે તો એની સંસ્કૃતિ કહેવાય। ત્યાર પછી આપણે પ્રાકૃત આનંદ, સંસ્કૃત આનંદ અને વિકૃત આનંદનો ભેદ સમજ્યા હતા, અને ત્યાર પછી કાગડા અને બગલાના ઉદાહરણ દ્વારા સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિનો અર્થ પણ આપણે સમજી લીધો છે। ત્યાર પછી લેખકે દુનિયાભરની સંસ્કૃતિને અપનાવવાની વાત કરી હતી અને વિકૃતિને છોડવાની વાત કરી હતી। ત્યાર પછીનો પાઠ આપણે આજે શરૂ કરીએ। મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે। બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ છે, પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી। જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ। માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે। મિત્રો, અહીં લેખક કહે છે કે જેમ વિજ્ઞાનની પ્રગતિ થશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધશે, ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે, એટલે ઓછી થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે। કારણ કે કોઈને વધારે ખવડાવવું કે પોતે પણ વધારે ખાવું એ વિકૃતિ છે, પણ માણસને નથી સમજાતું, કારણ કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ નથી। માણસને પોતાની શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી, પરંતુ જ્યારે એનામાં વૈજ્ઞાનિક વૃત્તિ વિકસશે અને એને શરીરની પાચન ક્રિયાનું, શરીરની આંતરિક અને બાહ્ય રચનાનું જ્ઞાન થશે, ત્યારે તેને સમજાશે કે આ પ્રમાણે ખાવું એ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ। તો આ પ્રમાણે માણસ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતે સાચી દિશામાં આગળ વધતો રહેશે। આવું ભારતમાં થયું છે। અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે। ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે। ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો। અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા। તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી। માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી। આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી
અને આપણો બહુ મોટો વારસો છે. મિત્રો, ભારતમાં આવું હજારો વર્ષોથી ચાલ્યું આવે છે. હજારો વર્ષથી ભારતના જે માણસો છે એ જાત જાતના પ્રયોગો કરતા રહ્યા છે અને એમાંથી જ ભારતીય સંસ્કૃતિ નીપજી છે, એટલે કે ઉત્પન્ન થઈ છે. આ ભારતની સંસ્કૃતિ છે એને પ્રયોગશીલ કહેવામાં આવી છે, કારણ કે પ્રાચીન સમયના જે લોકો છે એ ખૂબ જ પ્રવૃત્તિમય હતા, એટલે ખૂબ જ પ્રવૃત્તિ કરતા હતા, ખૂબ જ પ્રયોગો કરતા હતા અને એમાંથી કોઈ નિષ્કર્ષ એટલે કોઈ તારણ પણ એમાંથી કાઢતા હતા અને એ રીતે નવા શાસ્ત્રોની રચના થતી હતી. અને આમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. આધ્યાત્મિક એટલે ધર્મને લગતું. પ્રાચીન સમયમાં આધ્યાત્મિક દ્રષ્ટિના આધારે જ લોકો આ શાસ્ત્રોની રચના કરતા હતા. તો આ રીતે નિરંતર ખોજ કરીને ભારતમાં આવી અનેક યોજનાઓ આપણા પૂર્વજોએ પ્રયોગો કરીને ઘડી છે અને આ જ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. મિત્રો, ભારતને એક ખૂબ જ સંપન્ન દેશ કહેવામાં આવે છે, કારણ કે ભારત દેશમાં સુંદર સેંકડો નદીઓ વહે છે, હિમાલય જેવો અદ્ભુત પહાડ છે અને આપણા ભારત દેશને સુજલ અને સુફળ કહ્યો છે. સુજલ એટલે સારા જળવાળો અને સુફળ એટલે સારા ફળવાળો. વંદે માતરમમાં પણ આવે છે સુજલામ સુફલામ. પણ આપણા કરતાં પણ વધારે જળવાળા અને ફળવાળા દેશો દુનિયામાં મોજૂદ છે, એટલે આપણી વિશેષતા ન કહેવાય. પરંતુ આપણે એવું જરૂર કહી શકીએ કે ભારત દેશની જે વિચાર સંપદા છે, વિચાર સંપદા એટલે વિચાર સંપત્તિ, તે અદ્વિતીય છે. એટલે કે બીજા કોઈ દેશોમાં આવી વિચાર સંપદા આપણને મળી શકે નહીં. લેખક આ કંઈ અભિમાનથી નથી કહેતા. જો લેખક કદાચ બીજા દેશમાં જન્મ્યા હોત ને તો પણ તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. આમ આ ફકરામાં લેખકે ભારતની અદ્વિતીય વિચાર સંપત્તિનું મહત્વ દર્શાવ્યું છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. મિત્રો, ભારતમાં પ્રાચીન સમયથી એટલે કે વૈદિક ઋષિના સમયથી આજના સમય સુધી શબ્દોની એક અખંડ પરંપરા છે. પ્રાચીન સમય એટલે જે ઋષિમુનિઓ બાળકોને ગુરુકુળમાં ભણાવતા એ સમય, અને આજનો સમય એટલે ટેકનોલોજીનો સમય. તો આ બંને સમયગાળા સુધી શબ્દની એક અખંડ પરંપરા ચાલી આવી છે. દુનિયાના કોઈ પણ દેશમાં આવી અખંડ પરંપરા જોવા મળતી નથી કે જ્યાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું ઊંડાણથી ચિંતન પણ થયું છે, એવું બીજા કોઈ દેશમાં નથી થયું. ભારતે 10,000 વર્ષોથી પોતાના પુરાણા શબ્દોને એટલે કે જૂના શબ્દોને તોડ્યા નથી, નવા શબ્દો બનાવ્યા છે અને જૂના શબ્દોમાં નવા અર્થ ઉમેરીને તેનો વિકાસ કર્યો છે. તો આ શબ્દ પરંપરા ભારતમાં પ્રાચીન સમયથી લઈને આજ સુધી અખંડ રીતે ચાલી આવી છે. આવું આપણને બીજે ક્યાંય જોવા મળતું નથી.
તો આ પણ એક આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા કહી શકાય. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. મિત્રો, યાસ્કાચાર્ય આપણી સંસ્કૃતિ વિશે કહે છે કે આપણી સંસ્કૃતિ સનાતન છે છતાં પણ નિત્ય નૂતન છે, એટલે કે હંમેશા નવી જ છે. કારણ કે આપણી ભીતર એટલે કે આપણી અંદર એક અખંડ તંતુ કાયમ છે. જો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો એને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, શાશ્વત એટલે સનાતન અથવા નિત્ય, સ્નિગ્ધ એટલે સુંવાળું, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે નહીં એવું, કઠોર અને જીવતરવાળું એટલે જીવંત વસ્તુ છે. આપણી વચ્ચે એવી કોઈક જીવંત વસ્તુ છે જે બદલાતી નથી, અને આ શું છે? આપણું એક અનોખું બળ છે. મિત્રો, આમાંથી એક સવાલ પૂછાય છે 2 માર્ક્સમાં કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો આ ફકરામાંથી જવાબ લખી શકાય. બીજી લાઈનમાં કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ ન હતો થયો, ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. મિત્રો, આપણો દેશ હજારો વર્ષો પુરાતન એટલે કે પ્રાચીન છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસની શરૂઆત પણ નથી થઈ, ત્યારે આપણા જે પૂર્વજો છે એ ગૌરવ શિખર પર પહોંચી ગયા, એટલે કે ટોચ પર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તનો આવ્યા છતાં પણ આપણા દેશની પરંપરા અતૂટ રહી છે અને આપણને પ્રાચીન કાળ સાથે જોડી રાખે છે. અહીં સ્થળ અને કાળના ભેદો હોવા છતાં પણ એકતાનું દર્શન જ થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદ ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા ન હતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે એમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. મિત્રો, આપણા પૂર્વજો કહેતા કે દુર્લભમ ભારતે જન્મ, એટલે કે ભારતમાં જન્મ થવો કેવું છે? બહુ દુર્લભ છે. જે બહુ નસીબદાર હોય, જે ભાગ્યશાળી હોય તેનો જ જન્મ ભારતમાં થાય. કારણ કે આપણો ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. આપણે દુર્લભમ મહારાષ્ટ્ર જન્મ કે દુર્લભમ ગુર્જરેશુ જન્મ એવા વચનો ક્યારેય બોલતા નથી કે ગુજરાતમાં જન્મ થયો તેથી ધન્ય છે, મહારાષ્ટ્રમાં જન્મ થયો તેથી ધન્ય છે. એવા વચનો ક્યારેય આપણે બોલતા નથી. તુલસીદાસ પણ ભારતનો જ મહિમા ગાય છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ પણ ભારતનો જ મહિમા ગાયો હતો કે ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા છે તે ધન્ય છે. અને
અસમના શંકરદેવ અને માધવદેવે પણ ભારતનો જ મહિમા ગાયો છે. નરસિંહ મહેતા ગુજરાતના છે એટલે એને ગુજરાતનો મહિમા ગાયો પણ નથી. શંકરદેવે અસમનો મહિમા નથી ગાયો. તો આમ પ્રાચીન સમયના જે કવિઓ હોય કે મહાપુરુષો હોય એ દરેક માત્ર પોતાના પ્રદેશનો નહીં પરંતુ સમગ્ર ભારત દેશનો મહિમા ગાય છે. તેઓ એકબીજાને જાણતા પણ ન હતા, ઓળખતા પણ ન હતા, છતાં પણ ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી અમે ધન્ય થઈ ગયા છે એવું એ લોકોએ અનુભવ્યું છે અને વ્યક્ત કર્યું છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. મિત્રો, આ પાઠના અંતમાં લેખક કહે છે કે ભારતનું અભિમાન શું છે? તો ભારતનું અભિમાન એની પ્રકૃતિ નથી પરંતુ ભારતની સંસ્કૃતિ છે. કારણ કે ભારતમાં એવી ભાષાઓ છે કે જે ન જાણતા હોય ને તેને શીખતા વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ ભારતમાં જોવા મળે છે. આવી અપરંપાર વિવિધતાવાળો દેશ એને એક દેશ માનવો એ જ આપણી સંસ્કૃતિ છે. અને આ સંસ્કૃતિ કેવી રીતે સધાય છે? તો પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. કારણ કે ભારતમાં અલગ અલગ ભાષાઓ બોલતા, અલગ અલગ પહેરવેશવાળા, અલગ અલગ રીત રિવાજોવાળા ઘણા લોકો રહે છે. આ બધા વિવિધતાવાળા લોકો એક થઈને રહે છે અને એ જ આપણા ભારત દેશની સંસ્કૃતિ છે. આપણે આ ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે અને એને આગળ વધારવાની છે. તો મિત્રો, આ સમગ્ર પાઠમાં ભારતીય સંસ્કૃતિ કઈ રીતે આગળ વધારવાની છે અને એની કઈ કઈ વિશેષતાઓ છે તે આ પાઠમાં વિનોબા ભાવેએ રજૂ કર્યું છે. તો અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજા વિડીયો સાથે આપણે ફરી મળીશું. જય હિન્દ.